નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11માં સંસ્કૃત વિષયમાં લેસન નંબર 2 વિના વૃક્ષમ ગૃહમ શૂન્યમ એ લેસનનો આપણે અભ્યાસ કરીશું. હવે આપણે તેનો થોડો પરિચય મેળવી લઈએ. હવે જો આપણું આ લેસન છે એ મહર્ષિ વેદવ્યાસ રચિત મહાભારતના 18 પર્વ છે, તેમાંના શાંતિ પર્વમાંથી લેવામાં આવ્યું છે. જો હું ઓનલાઈન કરું છું. હવે શાંતિ પર્વના અધ્યાય 184માંથી આ લેવામાં આવે છે, જેમાં ભારદ્વાજ અને ભૃગુનો સંવાદ આવેલો છે. આ સંવાદમાં ભારદ્વાજ ભૃગુને પૂછે છે જો, અને ત્યારે ભૃગુ જે ઉત્તર આપે છે એ આપણા લેસનમાં આવેલો છે કે વૃક્ષોમાં ચેતનતા છે, જીવ હોવાની વાત કરવામાં આવી છે. જો આપણને એ વાતની સ્પષ્ટ પ્રતિક્રિયા મળે છે કે જેમ આપણે આ લેસન ભણીશું ત્યારે તમને લોકોને સમજાશે કે કયા કયા સંવાદો ઉપરથી આપણને વૃક્ષમાં જીવ છે એ સમજ આપી છે આપણને. તો આપણે હવે લેસન તરફ જઈશું. જો એમાં આપણો પહેલો શ્લોક છે, વલ્લી વેષ્ટયતે વૃક્ષમ સર્વત્ર ચૈવ ગચ્છતિ ન હરષ્ટેચ માર્ગો અસ્તિ તસ્માત પશ્યતિ પાદપાહ. જોવા આ શ્લોકમાં એમાં વલ્લી મતલબ વેલ, પછી વેષ્ટયતે એટલે વીંટળાય છે. જેમ વેલ બધાએ જોયેલી છે, વેલનો પર્યાય થાય છે લતા. તો વેલ જેમ ચારે બાજુ વીંટળાય છે એ વાત કરી છે. સર્વતે છે ચારે બાજુ, ચારે તરફથી. પછી પાદપાહ મતલબ વૃક્ષો. બીજો એનો પર્યાય થાય છે પાદપાહનો વૃક્ષ, તરુ, દ્રુમ. આ બધા વર્ડ્સ એના પર્યાયવાચી શબ્દો છે. માર્ગો અસ્તિ તો માર્ગ આપે છે, મતલબ એવો થાય. પણ ન માર્ગે અસ્તિ મતલબ માર્ગ નથી. ય દ્રષ્ટેચ, ય મતલબ અદ્રષ્ટ એટલે દ્રષ્ટિ નથી, મતલબ જે જોઈ શકે નહીં એની વાત કરી છે. હવે આપણે એનું ભાષાંતર જોઈશું. મેં દરેક શ્લોકનું ભાષાંતર મૂકેલું જ છે, એ પ્રમાણે તમારે જોઈ લેવું. જો વેલ વૃક્ષને વીંટળાય છે અને ચારે તરફથી સરકે છે, તેમજ દ્રષ્ટિ ન હોવા છતાં તેને માર્ગ મળી રહે છે, તેથી કહી શકાય કે વૃક્ષો જુએ છે. પશ્યંતી પાદપાહ મતલબ વૃક્ષો જુએ છે. હવે જો વૃક્ષો જુએ છે એવો કોઈ સવાલ તમને કરે તો એની માટે તમે આ આન્સર આપી શકો. કેમ આપણે એવું કહી શકીએ? કારણ કે વેલ વૃક્ષને વીંટળાય છે, ચારે બાજુથી સરકે છે, મોટી થયા કરે છે, અને દ્રષ્ટિ ન હોવા છતાં વૃક્ષને કોઈ આંખો એવું કંઈ છે નહીં, છતાં પણ એ પોતાનો માર્ગ મેળવી લે છે. મતલબ જે વેલ છે એ ઉપર મોટી થયા જ કરે છે, મતલબ એ જાતે જ પોતાનો માર્ગ શોધી લે છે. એને આંખો નથી છતાં પણ. તેથી આપણે કહી શકીએ કે વૃક્ષો જુએ છે. હવે આપણે બીજા શ્લોક તરફ જઈશું. જો આપણો બીજો શ્લોક છે, પહેલા શ્લોક પછી એનું ભાષાંતર મૂકેલું જ છે, જે તમારે જોઈ લેવું. હવે દરેક શ્લોકની પાછળ ભાષાંતર મૂકેલા જ છે. હવે બીજો શ્લોક આપણો, પુણ્યાપુણેશ તથા ગંધર્ધૂપૈચ વિવિધૈરપી અરોગા પુષ્પિતા સંતિ તસ્માદ જિઘ્રંતિ પાદપાહ. મતલબ વૃક્ષો સૂંઘે છે એ વસ્તુ સમજાવી છે આપણને આ શ્લોકમાં. કઈ રીતે આપણને સમજ પડે છે એ વસ્તુની જુઓ. હવે પુણ્યાપુણેશ તથા મતલબ પુણ્ય અને અપુણ્ય, દ્વંદ્વ સમાસ થાય. પુણ્યાપુણ્ય મતલબ પુણ્ય અને અપુણ્ય, પુણ્ય અને પાપ. ગંધૈ ધૂપૈચ, ગંધ અને ધૂપ મતલબ જુદી જાતના ગંધ, ધૂપ ને એ બધું આવેલું છે એની વાત કરી છે. વિવિધેરપી મતલબ વિવિધ, જુદા જાતના. અરોગા મતલબ જેને રોગ નથી એવા, રોગ વગરના, નિરોગી.
પુષ્પિતા, પુષ્પો મતલબ ફૂલોથી યુક્ત થયેલા. જિઘ્રંતી મતલબ સૂંઘે છે, અને પાદપાહા એટલે વૃક્ષો. હવે આપણે આનું ભાષાંતર જોઈ લઈશું. જુઓ, જિઘ્રંતી પાદપાહા મતલબ વૃક્ષો સૂંઘે છે. આ ક્વેશ્ચનનો આન્સર થાય આમાં. તો વૃક્ષો પવિત્ર અને અપવિત્ર ગંધ વડે તથા વિવિધ પ્રકારના ધૂપો વડે રોગરહિત અને પુષ્પોવાળા બને છે. તેથી કહી શકાય કે તેઓ સૂંઘે છે. ફરીથી જુઓ, વૃક્ષો પવિત્ર અને અપવિત્ર ગંધ વડે તથા વિવિધ પ્રકારના ધૂપો વડે રોગરહિત અને પુષ્પોવાળા બને છે. મતલબ તેમની પાસે છે વિવિધ જાતના ધૂપ, એ બધું એમાંથી બને છે. પછી આપણે એમને જોડે સુગંધ હોય છે, જુદી જુદી જાતના ગંધ એમની પાસે હોય છે. પછી પુષ્પો, જે આપણા અત્યારના સમાનમાં, પહેલાં જમાનામાં આયુર્વેદ બહુ ચાલતું હતું, હવે પણ છે, અત્યારે પણ છે. તો આયુર્વેદિકમાં આપણે એલોપેથી જેવું નહીં કે હાલ આપણે માથું દુખે છે, હાલ આપણે ટેબ્લેટ લીધી, હાલ ઉતરી ગયું નહીં. એ આયુર્વેદિકની લાંબા ટાઈમે આપણને અસર દેખાય, પણ જે કોઈ પણ રોગ રહેલો છે તે જળ મૂળમાંથી મટે છે. પણ એની માટે આપણે ધીરજ રાખવી જોઈએ, ઉતાવળે નહીં. એ ધીમે ધીમે કામ કરે છે, પણ આયુર્વેદિકની કોઈ આડઅસર હોતી નથી. અને આપણા જે પહેલાંના ઋષિમુનિઓ હતા એ આ બધું જ હતું. જેમ આપણને રામાયણમાં ખબર છે કે હનુમાન દાદા સંજીવની બુટી લાવે છે, જડીબુટ્ટી પર્વત ઉપરથી, અને એનાથી એ લક્ષ્મણને સજીવન કરવાના હોય છે. તો સમજી લો કે પહેલાં જમાનામાં આવી જડીબુટ્ટીઓ પણ હતી. એટલું બધું ઋષિમુનિઓને જ્ઞાન હતું જડીબુટ્ટીઓનું કે માણસ મરેલો પણ જીવતો થઈ શકતો હતો. એટલું બધું નોલેજ હતું. અત્યારના જમાનામાં જો આપણું સાયન્સ આટલું બધું આગળ વધેલું છે, પણ છતાં પણ કોઈ પણ મરેલા માણસને આપણે જીવતો નથી કરી શકતા. પણ એ જમાનામાં ઋષિમુનિઓ એટલા બધા જાણકાર હતા, એટલું બધું આયુર્વેદિક હતું. સમજી લો કે અત્યારના જમાના કરતાં પણ એ લોકો બહુ વધારે પડતા આગળ હતા, જેથી મરેલા માણસને પણ ફરીથી જીવતો કરી શકતા હતા. મતલબ સંજીવની જડીબુટ્ટી હતી બધાની પાસે. તો આ વસ્તુ જ આપણને સમજાવી છે વૃક્ષોથી, કે બધું વૃક્ષોમાંથી જ મળતું હતું. હા, એ લોકો જાણતા હતા કે આ વૃક્ષ સંજીવની બુટ્ટીમાંનું વૃક્ષ છે, કે આનું વૃક્ષ છે, કે બધું જે આપણને ખબર નથી અત્યારે. પણ અત્યારે પણ આયુર્વેદિક બહુ સારું કામ કરે છે. તો ફરીથી જોઈ લઈએ આપણે એકવાર આનું ભાષાંતર. આના શ્લોક પછી મૂકેલું જ છે મેં, એનું જોઈ લેજો તમે. વૃક્ષો પવિત્ર અપવિત્ર ગંધ વડે તથા વિવિધ પ્રકારના ધૂપો વડે રોગરહિત અને પુષ્પોવાળા બને છે. તેથી કહી શકાય કે તેઓ સૂંઘે છે. હવે આપણે આગળનો શ્લોક જોઈશું. જો હવે ત્રીજો શ્લોક. પાદહી સલિલપાનાચ વ્યાધિનામ ચાપી દર્શનાથ વ્યાધિ પ્રતિક્રિયત્વાચ વિદ્યતે રસનમ દ્રુમય. હવે જો આમાં શું કહે છે કે વૃક્ષમાં રસનેન્દ્રિય મતલબ જીભ રહેલી છે. રસનમ દ્રુમય, દ્રુમ મતલબ વૃક્ષ, રસનમ મતલબ જીભ. જીભને રસનેન્દ્રિય પણ કહેવામાં આવે છે. મતલબ 5 જે આપણી ઇન્દ્રિયો રહેલી છે એમાં જીભ પણ આવે છે, જે રસન મતલબ રસન ક્રિયાનું જે કામ કરે છે, એટલે એને રસન પણ કહેવામાં આવે છે. યાદ રાખવું, રસન મતલબ જીભ. હવે જુઓ આપણે આ શ્લોકમાં. પાદહી મતલબ પગ વડે, સલીલ પાનાચ, સલીલમ સલીલ પાનાચ, ચ એટલે અને. તો પાણી પીવાથી, સલીલ મતલબ પાણી અને પાનાત મતલબ પીવું. વ્યાધિ નામ, વ્યાધિ મતલબ રોગ. દર્શનાત મતલબ દેખાવાથી, અને વ્યાધિ પ્રતિક્રિયત્વાત મતલબ રોગનો પ્રતિકાર કરવાની ક્રિયાના કારણે, રોગનો પ્રતિકાર કરવો. વ્યાધિ મતલબ રોગ અને પ્રતિક્રિયા મતલબ એનો પ્રતિકાર કરવો. રસનમ એટલે જીભ. ચલો હવે આપણે એનું ભાષાંતર જોઈશું. પગ વડે પાણી પીવાને કારણે રોગોના દેખાવાથી પણ
રોગોનો પ્રતિકાર કરવાની ક્રિયાને કારણે જણાય છે કે વૃક્ષમાં જીભ છે, મતલબ રસનેન્દ્રિય છે. જો પગ વડે પાણી પીવે છે. પગ એ વૃક્ષના પગ કયા? એના મૂળ. એ મૂળથી પાણી શોષે છે. રોગોના દેખાવાથી પણ રોગોનો પ્રતિકાર કરવાની ક્રિયાને જો એના ઘણા વૃક્ષોના મૂળિયા પણ ઔષધિ મતલબ દવાનું કામ કરતા હોય છે. તો એ જ વસ્તુ આમાં તમને સમજાવી છે. અને એટલે જ કહ્યું છે કે વૃક્ષમાં જીભ રહેલી છે, એટલે એને રસન પણ કહેવામાં આવે છે. હવે આપણે આગળનો શ્લોક જોઈશું. જો 4 નંબરનો શ્લોક. વક્ત્રેણોત્પલ નાલેન યથોર્ધ્વમ જલમાદદેત તથા પવન સંયુક્ત પાદૈ પીબતી પાદપઃ. મતલબ પોતાના પગ વડે પાણી પીએ છે. જો પોતાના પગ વડે પાણી પીવે છે એવું કહેવામાં આવે છે. તમને એવું કહેવામાં આવે તો નહીં, પણ વૃક્ષો પાણી પી શકે છે પોતાના પગ વડે, મતલબ પગ એમના મૂળ. જો એનું ભાષાંતર આપણે જોઈશું. એના પહેલાં આપણે એના શબ્દાર્થ જોઈ લઈએ. વક્ત્રેણોત્પલ. ઉત્પલ મતલબ કમળ. વક્ત્રેણ મતલબ મોઢેથી. વક્ત્ર મતલબ મોઢેથી. ઉદ્ધ્વમ યથોદ્ધ્વમ મતલબ યથમ પ્લસ ઉદ્ધ્વમ. ઉદ્ધ્વમ એટલે ઊંચું. જલમાદતેત. જલમ મતલબ પાણી અને આદદેત મતલબ ખેંચે છે. પવન સંયુક્ત. પવન પ્રાણથી યુક્ત. તો જો જે આપણે આગળ ભાષાંતર જોઈએ એનું. જેમ કમળની દાંડીરૂપી મુખથી ઊંચેથી પાણી ખેંચે છે, તેમ વૃક્ષ પવન પ્રાણથી યુક્ત એવું પોતાના પગ વડે પાણી પીએ છે, મતલબ મૂળો દ્વારા પાણી શોષે છે. જો કમળની દાંડીરૂપી મુખથી, જો કમળ પાણી કેવી રીતે શોષે, એની દાંડી જોઈ હોય તો તમે કમળ કાદવમાં ખીલે, કાદવ હોય, હવે કમળને પાણીની જરૂર, તો કાદવમાંથી પાણી શોષવાનું હોય, તો ઘણાય જો કમળ જોયું હોય તો એની દાંડી હોય એકદમ પોલી હોય, જેના કારણે પાણી શોષી શકે, છેક સુધી એના ઉપર પાંદડાઓ સુધી એનું પાણી જઈ શકે, એટલે એના દાંડીથી એ પાણી ખેંચે છે. એ જ સમજાવ્યું છે તમને કે કમળની દાંડીરૂપી મુખ છે એનું, જેનાથી એ પાણી ખેંચે છે. તેમ વૃક્ષ પવન પ્રાણથી યુક્ત એવું પવનની મદદથી પોતાના પગ વડે પાણી શોષે છે. મતલબ જેમ આપણને હવાની જરૂર છે, પવનની જરૂર છે, એમ વૃક્ષોને પણ પવનની જરૂર રહેલી છે. હવે આપણે 5મો શ્લોક જોઈશું. જો 5મો શ્લોક. સુખ દુઃખયોચ્ચ ગ્રહણાચ્છિન્નસ્ય ચ વિરોહણાત જીવમ પશ્યામિ વૃક્ષણામ ચૈતન્યમ ન વિદ્યતે. જો સુખ દુઃખયોચ્ચ, સુખ અને દુઃખ દ્વંદ્વ સમાસ, ઇતરેતર દ્વંદ્વ સમાસ થયા. સુખ દુઃખ. ગ્રહણાત મતલબ ગ્રહણ કરવાને કારણે, અને છિન્નસ્ય ગ્રહણાત મતલબ ગ્રહણ કરવું, છિન્નસ્ય મતલબ કપાયેલાના, વિરોણાત મતલબ પાંગરવાને કારણે, જેમ કળી ખીલે છે, પાંગરે છે એવું કહીએ છીએ ને, એની વાત કરી છે. જીવમ પશ્યામી મતલબ જીવ છે, ચેતના દેખાય છે, જેમ આપણામાં ચેતના દેખાય, આપણે બોલીએ છીએ, ચાલીએ છીએ, ફરીએ છીએ, જોઈ શકીએ છીએ, આ બધું આપણામાં ચેતનતા છે, એના પ્રમાણ છે. તો એ જ વસ્તુ આમાં પણ સમજાવવામાં આવે છે કે વૃક્ષમાં ચેતનતા છે, એ વસ્તુ તમને સમજાવવા માટે આ બધા એક્ઝામ્પલ આપ્યા છે. જો એનું આપણે ભાષાંતર જોઈ લઈએ. હવે સુખ અને દુઃખ ગ્રહણ કરવાને કારણે અને એકવાર કપાયેલા વૃક્ષને ફરી પાંગરવાને કારણે વૃક્ષોમાં હું જીવ જોઉં છું, ચેતનતાનો અભાવ નથી. મતલબ એ ચૈતન્ય છે, એમાં ચેતનતા રહેલી છે, એમાં ચેતનતાનો અભાવ નથી, મતલબ અચેતના નથી, વૃક્ષોમાં જીવ રહેલો છે, એવું સમજાવવા માગે છે તમને. સુખ અને દુઃખ ગ્રહણ કરવાને કારણે સમજો. અને પછી એકવાર કપાયેલા વૃક્ષને ફરી પાંગરવાને કારણે, મતલબ જો આપણે
એક જીવમાંથી બીજો જીવ પેદા કરી શકીએ છીએ, મતલબ આપણામાં જીવ છે એવું કહેવામાં આવે છે, આપણામાં ચેતનતા રહેલી છે એવું કહેવામાં આવે છે. તો વૃક્ષો પણ તમે જુઓ કે કપાયેલું વૃક્ષ હોય, તમે વૃક્ષને કાપી નાખો તો એમાં ફરીથી બીજી ડાળી ઉત્પન્ન થાય છે. એક ડાળી, તમે કોઈ પણ વૃક્ષ હોય એની એક ડાળી કાપી નાખો તો ફરીથી બીજી ડાળી એમાંથી પેદા થાય છે, મતલબ ફરી પાંગરે છે. મતલબ શું થાય છે કે આપણી જેમ આપણે નવો જીવ પેદા કરી શકીએ છીએ, તેમ વૃક્ષમાં પણ ડાળીઓ ફરી પાંગરે છે, જેથી તેનામાં જીવ રહેલો છે એવું કહેવામાં આવે છે. હવે આપણે આગળનો શ્લોક જોઈશું. 6થો શ્લોક. તેન તલચલમ માદતમ જરયત્યમગ્નિ મારુતો આહાર પરિણામાચ સ્નેહો વૃદ્ધિ જ જાયતે. જો 6થા શ્લોકની વાત કરીએ આપણે, તો 6થા શ્લોકમાં તજ્જલમ માદતમ મતલબ ખેંચેલું પાણી, અગ્નિ મારુતો, જરત્યમ અગ્નિ મારુતો, અગ્નિ મારુતો મતલબ મારુત, અગ્નિ અને પવન, અગ્નિ એટલે આગ અને મારુત મતલબ પવન. જરયતી મતલબ પચાવે છે. આહાર પરિણામ જ, આહારનું પરિણામ મળતું હોવાને કારણે, મતલબ આહારનું પાચન થતું હોવાના કારણે. સ્નેહો વૃદ્ધિ જ, સ્નેહ મતલબ વૃદ્ધિ, વધવું, સ્નેહ મતલબ સ્નિગ્ધતા અને વૃદ્ધિ મતલબ વધવું, વૃદ્ધિ થવી. જાયતે મતલબ ઉત્પન્ન થાય છે. હવે આનું ભાષાંતર આપણે જોઈ લઈએ. તેનાથી તે વૃક્ષોથી ખેંચેલું પાણી તેમનામાં રહેલા અગ્નિ અને પવન પચાવે છે અને આહારનું પાચન થતું હોવાને કારણે સ્નિગ્ધતા અને વૃદ્ધિ થાય છે. જેમ આપણે હવા પાણી બધાના કારણે આપણી વૃદ્ધિ થાય છે, જેમ આપણે મોટા થઈએ છીએ એમ તમે પણ વૃક્ષને જો, એક નાનું તમે બીજ વાવો છો, બીજમાંથી થોડું મોટું થાય અને મોટું વૃક્ષ બને છે. એની પણ વૃદ્ધિ થાય છે, સ્નિગ્ધતા થાય છે, એમ આપણી પણ વૃદ્ધિ થાય છે. જેમ આપણા વૃદ્ધિ થાય છે મતલબ આપણે એવું સમજીએ છીએ કે આપણામાં જીવ રહેલો છે, તો એમ એનામાં પણ જીવ રહેલો છે, ચેતનતા રહેલી છે, એની પણ વૃદ્ધિ થાય છે. એક નાના બીજમાંથી એક મોટું વૃક્ષ બને છે અને એના ખોરાક પચાવવા માટે પણ અગ્નિ ને પવન ને બધાની જરૂરિયાત રહેલી છે. તો એમ આપણને પણ જરૂરિયાત છે, આપણા શરીરમાં પણ એવો જઠરાગ્નિ રહેલો છે જે આપણા ખોરાકનું પાચન કરે છે. અને આ જ વસ્તુ તમને આ શ્લોકમાં સમજાવવામાં આવેલી છે. હવે આપણે આગળ જોઈશું. 7મો શ્લોક. જો એતેષાં સર્વ વૃક્ષાણામુચ્છેદમ ન તુ કાર્યેત સંવર્ધને વિશેષણ પ્રયતેત યતન્દ્રિત. હવે આ જોઈ લઈએ આપણે. સર્વ વૃક્ષાણામ, એતેષાં મતલબ આ બધા, સર્વ વૃક્ષાણામ મતલબ બધા વૃક્ષોની વાત કરી છે. ઉચ્છેદમ મતલબ ઉચ્છેદ કરી નાખવો, વિનાશ કરી નાખવો, કાપી નાખવા. ન તુ કાર્યેત મતલબ ન કરાવવો જોઈએ. સંવર્ધને મતલબ ઉછેરવું. વિશેષણ મતલબ વિશેષ રૂપથી, ખાસ કરીને, બહુ ધ્યાન આપીને મતલબ. અતંદ્રિત મતલબ જાગતા રહીને, અને પ્રયતેત મતલબ પ્રયત્ન કરવો જોઈએ. જો હવે જાગતા રહીને એવું કેમ કહેવામાં આવે છે હું તમને સમજાવું છું. હવે એનું આપણે ભાષાંતર જોઈએ. આ બધા વૃક્ષોનો વિનાશ ન કરાવવો જોઈએ, ખાસ કરીને જાગ્રત રહીને વૃક્ષોને ઉછેરવામાં પ્રયત્ન કરવો જોઈએ. જાગ્રત રહીને ઉછેરવા જોઈએ વૃક્ષો, એવું કહેવામાં આવે છે. જો આપણે શું કરીએ છીએ કે ચલો વૃક્ષારોપણ કરવું છે, કંઈક સારું કામ કરવું છે, આપણે વૃક્ષો વાવવા છે, એક છોડ લાયા, જેને રોપી દીધો, હવે આપણું કામ પૂરું. એવું ના કરવું જોઈએ. જેમ આપણે એક નાના બાળકને જન્મ આપીએ છીએ અને પછી એને મોટું કરવા માટે આપણે કેટલી મહેનત કરીએ છીએ, જેમ એને સાચવવાનું, એનું ધ્યાન રાખવાનું, એને ટાઈમ બધું જ જોઈએ, એ પ્રમાણે આપણે એનું ધ્યાન રાખીએ છીએ. એ પ્રમાણે આપણે જાગ્રત રહીને વૃક્ષોને પણ
સાચવવા જોઈએ અને એ પ્રમાણે વૃક્ષો મોટા થાય છે. એમનેમ આપણે એક છોડ રોપીને આવી ગયા અને પછી આપણે એને સામે પણ ના જોઈએ તો એ ચાલે નહીં. આપણે કોઈ પણ વૃક્ષને મોટું કરવું છે તો એને રોપીને એને ખાતર પાણીની જે પણ કોઈ જરૂરિયાત હોય એ બધું આપણે એને પૂરતા પ્રમાણમાં ટાઈમસર આપવું જોઈએ. તો જ એનો વૃદ્ધિ થાય છે, એનો વિકાસ થાય છે. નહીંતર વૃક્ષ સુકાઈ જાય. નાનો છોડ હોય, જો તમે જ છો, તમે જન્મ્યા ત્યારે તમારી મમ્મીએ તમારું ધ્યાન ના રાખ્યું હોત તો અત્યારે તમે જેવા છો એવા હોત, તમે પોતે જ વિચારી લો, ના હોત. આપણને મોટા કરવામાં આપણા મમ્મી પપ્પાએ કેટલું બધું આપણામાં ધ્યાન આપ્યું છે. એમનું પોતાનું પણ કંઈ જોયું નથી અને આપણામાં જ બધા રચ્યા પચ્યા રહેલા છે. તેથી આપણે આટલું સારા બન્યા છીએ, સારા વ્યક્તિત્વ આપણું છે, આટલું સારું નોલેજ લઈ શકીએ છીએ, આટલી સારી સ્કૂલમાં આપણે ભણીએ છીએ, આપણે આટલા આગળ વધેલા છીએ. તમે જુઓ આ મજૂર વર્ગના બાળકોને, રોડ ખોદવાવાળાને એ બધાને જોઈએ છીએ, એ પણ એમ બાળક જ છે તો પણ એમનામાં ને તમારામાં કેટલો ડિફરન્ટ રહેલો છે. તમે એમના જેવા છો ના, એ તમારી જ ઉંમરના બાળકો હોય છે પણ તમારા નોલેજમાં ને એમનાના નોલેજમાં કેટલો બધો ડિફરન્ટ હોય છે કે તમારા મમ્મીએ જે તમારો ઉછેર કર્યો છે અને એમના મા બાપે એમનો જે ઉછેર કર્યો છે એમાં બહુ તફાવત રહેલો છે. એટલા માટે તમારામાં ને એમનામાં ડિફરન્ટ રહેલો છે. બાકી જન્મ તો બધા જેમ જન્મે છે એ રીતે જ જન્મે છે, પણ બધાને કેર કરવામાં અલગ અલગ હોય છે. જેમ તમારા મા બાપે તમારી વધારે કેર કરી છે, મતલબ તમારામાં સારા ગુણો રહેલા છે, તમે તમારી લાઈફ સારી રીતે જીવી શકો છો. એમના મમ્મી પપ્પા જોડે એટલી ફેસિલિટી હતી નહીં, એટલું એમને ખબર પણ નહોતી, જેથી એમના બાળકોને સંપૂર્ણપણે વિકાસ કરી શક્યા નથી, એટલે એમની લાઈફ એવી છે. તો આપણે પણ કોઈ પણ વૃક્ષને વિનાશ ન કરવો જોઈએ, પણ એનો ઉછેરમાં પણ ઉછેર પણ કઈ રીતે જાગૃત રહીને ઉછેર કરવો જોઈએ. અને આ જ વસ્તુ તમને આ શ્લોકમાં સમજાવવામાં આવેલી છે. હવે આપણે આગળ જોઈએ. યથા વૃક્ષ તથા પુત્ર સદા શ્રેયસ કરાવું ભવ, વિના વૃક્ષમ ગૃહમ શૂન્યમ પુત્રહીનમ કુલમ તથા. હવે જો આમાં શું કહેવામાં આવે છે? શ્રેયસ કરવ. શ્રેયસ કરવ મતલબ કલ્યાણ કરનારા. યથા વૃક્ષ વૃક્ષની જેમ, તથા પુત્રની જેમ, સદા હંમેશા, વિના વૃક્ષમ વૃક્ષ વિના, ગૃહમ શૂન્યમ મતલબ ઘર શૂન્ય, શૂન્ય જેવું મતલબ કંઈ આપણને ગમે જ નહીં. પુત્રહીનમ પુત્ર વિના, કુલમ કુળ પરિવાર. હવે જો આનું ભાષાંતર જોઈએ આપણે. જેમ વૃક્ષ તેમ પુત્ર છે, મતલબ વૃક્ષ અને પુત્રને સમાન ગણવામાં આવે છે. જેમ આપણે આપણા છોકરાને કેવું સાચવીએ છીએ એમ આપણે વૃક્ષને પણ સાચવવું જોઈએ, મતલબ બંને એક છે એવું કહેવામાં આવે છે. બંને હંમેશા કલ્યાણકારી હોય છે. પુત્ર એટલે પુત્ર અને પુત્રી બંનેની વાત કરવામાં આવી છે. એકલા પુત્ર મતલબ છોકરો જ એવું નહીં કહેવામાં આવ્યું. તો બંને હંમેશા કલ્યાણકારી હોય છે. જેમ વૃક્ષ વિના ઘર ખાલીખમ છે, તેમ પુત્ર વગરનું કુળ પણ ફોગટ છે, નકામું છે. ફરીથી જુઓ, જેમ વૃક્ષ તેમ પુત્ર બંને હંમેશા કલ્યાણકારી હોય. જેમ વૃક્ષ વિના ઘર ખાલીખમ લાગે છે, તેમ પુત્ર વગરનું કુળ નકામું છે, ફોગટ છે. બરાબર, મતલબ એક પુત્ર આપણે એક જે બાળકને ગણીએ છીએ એ પ્રમાણે આપણે વૃક્ષને પણ ગણીએ છીએ. બંનેનો સમાન દરજ્જો આપવામાં આવ્યો છે આ શ્લોકમાં. એક પુત્ર અને એક વૃક્ષ બંને સરખા. હવે આપણે છેલ્લો શ્લોક જોઈએ. એકેનાપી સુવૃક્ષેણ પુષ્પિતેન સુગંધિના વાસિતમ વૈવનમ સર્વમ સુપુત્રેણ કુલમ યથા. પુષ્પિતેન મતલબ ખીલેલા, સુગંધિના મતલબ સુગંધવાળા, વાસિતમ મતલબ મહેકી ઉઠેલું, સુગંધિત સુવાસિત બનેલું, સુપુત્રેણ મતલબ સારો પુત્ર, સદગુણી પુત્ર, અને સર્વમ કુલમ મતલબ કુળ, મતલબ પરિવાર, ને સર્વમ મતલબ આખું કુળ,
આખું, સર્વ બધું જ. હવે એનું ભાષાંતર જોઈ લઈએ. જેમ એકાદ ખીલેલા સુગંધીદાર સારા વૃક્ષ વડે આખું વન મહેકી ઉઠે છે, તેમ સારા સદગુણી પુત્ર વડે આખું કુળ શોભે છે. જો આમાં શું સમજાવે છે તમને, કે જેમ એક સુગંધીદાર ફૂલ, વૃક્ષ મતલબ ફૂલ વૃક્ષ જે કહો તમે, તો એ આખા વન, આખું જંગલ વન મહેકી ઉઠે છે. એક સુગંધીદાર ફૂલથી આખું જંગલ મહેકી ઉઠે તો એક સારા પુત્રથી આખું કુળ શોભે છે. મતલબ પુત્રો પણ સારા ને ખરાબ બંને હોઈ શકે. જેમ તમે સુપુત્ર, સારો પુત્ર, અને કુપુત્ર મતલબ ખરાબ પુત્ર. મતલબ જો સારો પુત્ર હોય તો તમારું આખું કુળ તારે છે, અને ખરાબ હોય તો કશું કહેવાની વાત જ નથી આવતી. તમને બધાને ખબર જ છે કે કોણ કેવું હોય છે. તમે બધા સદગુણી પુત્રો જ છો, સારા પુત્રો જ છો, એ મને ખબર જ છે. તો એ જ વસ્તુ તમને આમાં સમજાવે છે કે એક સારો જ વૃક્ષ, સુગંધીદાર ફૂલ વૃક્ષ આખા વનને મહેકાવે છે, તેમ સારો પુત્ર હોય, સદગુણી પુત્ર હોય, એનાથી આખું કુળ શોભે છે. અહીં આપણા શ્લોકો પૂરા થાય છે. હવે આપણે સ્વાધ્યાય તરફ જઈશું. હવે આપણે સ્વાધ્યાય જોઈશું. જો એમાં અધોલિખિતા નામ પ્રશ્ન નામ સંસ્કૃત ભાષયા ઉત્તરાણી લિખત. એમાં પહેલો ક્વેશ્ચન છે, કા વૃક્ષા વેષ્ટયતે, મતલબ વલ્લી વૃક્ષમ વેષ્ટયતે, મતલબ વૃક્ષને કોણ વીંટળાય છે, એટલે વલ્લી, વેલ. હવે આપણે બીજો જોઈએ, આહાર પરિણામાત કિમ કિમ જાયતે, તો આહાર પરિણામાત સ્નેહ વૃદ્ધિ જ જાયતે. આ બધા જ ક્વેશ્ચન આન્સર તમારા બુકમાં આપેલા છે, બધા શ્લોકોમાં જ છે, તમને મળી જ જશે. હવે આપણે ત્રીજા નંબરનો, કસ્મિન કાર્ય અતંદ્રિત પ્રયતેત, મતલબ વૃક્ષાણામ સંવર્ધને અતંદ્રિત પ્રયતેત. કહું શ્રેયસ્કરૌ સ્તઃ વૃક્ષ ચ પુત્ર શ્રેયસ્કરૌ સ્તઃ. વૃક્ષ અને પુત્ર બંને કલ્યાણકારી છે એવું કહેવામાં આવે છે. હવે પાંચમા નંબરનો, ક્વિચ્યમ ગૃહમ શૂન્યમ અસ્તિ પુત્રહીનમ ગૃહમ શૂન્યમ અસ્તિ. પુત્ર વગરનું ઘર શૂન્ય લાગે છે, મતલબ ખાલીખમ લાગે છે. હવે આપણે આગળ જોઈશું. જો બીજા નંબરનું ક્વેશ્ચન, યથાસ્વમ વિકલ્પમ ચિત્વા ઉત્તરમ લિખત. એમાં પહેલો છે, વલ્લી વૃક્ષમ ખાલી જગ્યા ગચ્છતિ, તો વલ્લી વૃક્ષમ સર્વતઃ ગચ્છતિ. સર્વતઃ જો હું ટીક કરું છું એ પ્રમાણે તમારે જોઈ લેવું. હવે બીજા નંબરનું જો, સલીલ પાનાતિથી પદસ્ય કહ અર્થ, તો જલસ્ય પાનાત. થર્ડ નંબરનું, પાદપઃ પાદહી કિમ કરોતિ, તો પીબતી. 4 નંબરનો, વૃક્ષાણામ બ્લેન્ક્સ ન વિદ્યતે, તો વૃક્ષાણામ શું આવશે, અચૈતન્ય. 5 નંબર, વૃક્ષાણામ ન કાર્યેત, તો વૃક્ષાણામ ઉચ્છેદમ ન કાર્યેત. યથા વૃક્ષ તથા પુત્ર. બરાબર, આ પ્રમાણે તમારે જોઈ લેવું. હવે આપણે આગળ જોઈએ. હવે જો આપણે થર્ડ નંબરનું, માતૃભાષામાં વિગતે ઉત્તર આપો. આ બધા તમારા 2-3 લાઇનમાં આન્સર છે, જે તમારે જાતે લખવાના છે. ને દરેક શ્લોક પ્રમાણે જેમ ભાષાંતર આવશે એ પ્રમાણે તમારે આમાં ઉતારવાના રહેશે ક્વેશ્ચન આન્સર. હું તમને સમજાવી દઉં છું. વૃક્ષ જુએ છે એ કેવી રીતે કહી શકાય, જેમ આપણે જોયું હતું કે વેલ વૃક્ષને વીંટળાય છે, ચારે તરફથી સરકે છે, દ્રષ્ટિ ન હોવા છતાં પોતાનો માર્ગ મેળવી લે છે. આ બધું તમારે લખવાનું છે. હવે જો 2 જ નંબરમાં, વૃક્ષમાં રસન છે, જીભ એની વાત કરી હતી, એ આ વસ્તુ આમાં તમારે સમજાવવાની છે. પછી 3rd નંબરનું, કયા કયા કારણો આપીને વૃક્ષમાં ચૈતન્યની સિદ્ધિ કરવામાં આવી છે એ તમારે જોઈ લેવાનું. કે વૃક્ષ સુખ અને દુઃખ ગ્રહણ કરી શકે છે, કપાયેલું હોવા છતાં પણ ફરીથી પાંગરે છે, આ બધી વસ્તુ એમાં આવે છે. પછી વૃક્ષે
પીધેલા પાણીનું શું થાય છે? તો શું થાય છે? અગ્નિ અને પવન પચાવે છે, એ બધું એમાં લખવાનું છે. પછી 5 નંબરનું, વૃક્ષ સાથે આપણે કેવો વ્યવહાર કરવો જોઈએ? આપણે એનો વિનાશ કરવો જોઈએ? ના, આપણે એનો જાગ્રત રહીને ઉછેર કરવો જોઈએ. આપણે આડેધડ તેનો વિનાશ ના કરવો જોઈએ. એના માટે લોકોમાં જાગૃતિ ફેલાવવી જોઈએ. જેમ શેરી નાટક કરી શકો છો, અભિનય કરી શકો છો, એવું કંઈ પણ આપણે કરી શકીએ છીએ. લોકોને સમજાવી શકીએ છીએ. આવું બધું તમે એમાં લખી શકો. હવે આપણે 4 નંબરમાં સમીક્ષાત્મક નોંધ લખો. તો જો એમાં એક છે વૃક્ષમાં ચૈતન્યની સિદ્ધિના કારણો અને વૃક્ષનો મહિમા. વૃક્ષનો મહિમામાં તમે તમારી રીતે બધું જ લખી શકો છો, પણ આપણા બુક્સને ધ્યાનમાં રાખીને બધું એમના આડું અવડું ગમે તે નહીં, તમે બહારનું થોડું એડ કરી શકો છો, પણ આપણા બુક્સને પણ ધ્યાનમાં રાખવાની છે. એમાંથી પણ તમારે થોડું લખવાનું. હવે આપણે આગળ જોઈએ. તો હવે જુઓ 5 નંબરનું સંદર્ભ સહિત સમજૂતી આપો. તો એમાં છે પહેલું, તસ્માત જીગ્રંતિ પાદપા, તેથી વૃક્ષો સૂંઘે છે. એ તમારે સંદર્ભ આપીને સમજાવવાનું છે. મતલબ સસંદર્ભમાં શું કરશો તમે કે પહેલી લાઈનમાં એનો અનુવાદ લખશો, જે લાઈન આપી છે એનો, અને પછી એ આખું તમારે સમજાવવાનું છે. જે તમે લાઈનનું ભાષાંતર કર્યું છે એ ભાષાંતરવાળો જે શ્લોક છે એને આખો તમારે તમારા શબ્દોમાં સમજાવવાનો આવશે. અને એક લાઈન આપણી બધામાં કોમન રહેશે કે શરૂઆત જ્યારે તમે એમને સમજાવવાનું કરો ત્યારે તમારે શરૂઆતમાં લખવાની કે મહાભારતના શાંતિ પર્વમાં ભારદ્વાજ અને ભૃગુનો એક સંવાદ આવે છે, અને આપણે આજે ઉપરનું વાક્ય છે કે ઉપરની પંક્તિ છે એ આ સંવાદમાંથી લીધેલી છે, અને એમ કરીને તમારે સમજાવવાનું છે. બરાબર? જે લાઈન છે એ જ શ્લોકને સમજાવવાનું. આખું લેસન કે બધા શ્લોકનું ભાષાંતર સમજાવવાની કોઈ જરૂર નથી એમાં. પછી 2 નંબર, પાદહી પીબતી પાદપહ, મતલબ પગો વડે પીએ છે. બરાબર? એ પ્રમાણે લખવાનું. પછી 3 નંબરનું, એતેશ્યામ સર્વ વૃક્ષાણામ ઉચ્છેદમ ન તું કારયેત, મતલબ આ બધા વૃક્ષોનો વિનાશ ન કરાવવો જોઈએ. અને 4 નંબરનું, વૃક્ષહીનમ ગૃહમ શૂન્યમ પુત્રહીનમ કુલમ તથા, જેમ વૃક્ષ વિનાનું ઘર ખાલીખમ છે તેમ પુત્ર વગરનું કુળ પણ નકામું છે, વ્યર્થ છે, ફોગટ છે. અને હવે છેલ્લે આપણા શ્લોકસ્ય પૂર્તિ વિધેયા. તમારે માત્ર આ 2 જ શ્લોક પૂર્તિમાં તૈયાર કરવાના છે. હવે એક વાત હું તમને સમજાવી દઉં કે જે સ્વાધ્યાયમાં તમારે શ્લોક પૂર્તિ આપેલી છે, જે શ્લોકોની જ ખાલી વાત કરું છું, ગદ્ય વિભાગમાં ના હોય, ઓનલી પદ્ય વિભાગની વાત કરું છું. તો પદ્ય વિભાગમાં સ્વાધ્યાયમાં જે શ્લોકો આપેલા હોય એ જ શ્લોક પૂર્તિમાં પૂછાશે, અને તમારે એ જ તૈયાર કરવાના છે. બીજા બધા તૈયાર કરવાની કોઈ જરૂર છે નહીં. શ્લોક પૂર્તિની વાત કરું છું, ખાસ ધ્યાન આપજો. એટલે એ જ પ્રમાણે આ બંને શ્લોકો તમારે તૈયાર કરવાના છે, જે શ્લોક પૂર્તિમાં પૂછાશે. હવે તમારે હું તમને સમજાવી દઉં કે તમે લોકો સ્વાધ્યાય નોટ્સમાં કઈ રીતે લખશો. જુઓ, પહેલાં હું તમને ગદ્ય વિભાગ કહી દઉં. તો ગદ્ય વિભાગમાં આપણે જે બુક્સમાં લેસન આપેલું હોય છે સંસ્કૃતમાં, એ લખવાની કોઈ જરૂર છે નહીં. માત્ર એનું તમે ખાલી પાઠનું ભાષાંતર લખવાનું, અને પછી ડાયરેક્ટ તમારે સ્વાધ્યાય લખી નાખવાનું. એમાં કશું બીજું કંઈ લખવાની જરૂર છે નહીં. પણ જ પદ્ય વિભાગ મતલબ શ્લોકોની વાત કરીએ આપણે, તો શ્લોકોમાં પહેલો શ્લોક મતલબ શ્લોક નંબર 1, પછી જે શ્લોક આપતો હોય એ શ્લોક લખવાનો, પછી એની નીચે એના શબ્દાર્થ લખવાના, અને પછી એનું ભાષાંતર લખવાનું. આ રીતે તમારે બધા જ શ્લોકો લખવાના છે. જો તમે આગળના લેસનમાં એ રીતે નથી લખ્યું તો કશો વાંધો નથી, પણ હવે નેક્સ્ટ લેક્ચર, આ લેક્ચરમાં મેં તમને કહી દીધું, મતલબ નેક્સ્ટ તમે જે બીજા લેસનનું સ્વાધ્યાય લખો ત્યારે બધાય આ જ રીતે કમ્પલસરી લખવાનું છે કે પહેલો શ્લોક, પછી શબ્દાર્થ, અને પછી એનું ભાષાંતર, અને પછી છેલ્લે આપણે સ્વાધ્યાય જે રીતે લખીએ છીએ એ રીતે લખવાનું છે.
સ્વાધ્યાયમાં જો શ્લોક પૂર્તિ હોય તો લખવાના, ના હોય તો નહીં લખવાના. બરાબર? તો બધાએ કમ્પલસરી આ પ્રમાણે જ લખવું. ચલો, નમસ્તે.